જ્યારે પછી એવું હોય કે લોકોના પ્રશ્નો હોય, લોકો રજૂઆત કરવા વિધાનસભા જાય કાં તો ત્યાં જાય, તો ત્યાં જડબેસલાક સિક્યુરિટી હોય છે, એટલે અંદર બી નહીં જવા દેતા. એટલે આમ કે છે કે ભાઈ આ તો લોકોની સરકાર છે, પછી એવું થાય છે કે ભાઈ લોકો અને સરકાર વચ્ચે અંતર બહુ લાગે છે. કિરણ, અંતર તો બહુ જ છે. બધી સરકારોની વાત કરું. હા, બધા નહીં કરે. પહેલાં તો એવું છે કે કિરણ, ગાંધીનગર સુધી કોઈને જવું ને, ગામડાના માણસને, એટલે મારે અમેરિકા જવા જેટલું મોટું કામ છે ને એટલું સામાન્ય માણસ માટે છે કે ગાંધીનગર જવું. એક તો પૈસા ન હોય, બીજું સમજ ન હોય, ઓળખાણ ન હોય, અને ત્યારે માણસ આવે ને તોતિંગ ઇમારતો, જડબે સલાક પોલીસ વ્યવસ્થા, તેની સાથે કોઈ સારી રીતના વાત ન કરે. એ માની લો કે મહેનત કરીને મંત્રીની ચેમ્બર સુધી પહોંચ્યો ત્યારે ખબર પડે કે મંત્રી પ્રવાસમાં છે, મંત્રી આજે નથી આવવાના, અને મંત્રી હોય તો મંત્રી પાસે સાંભળવાનો મિનિટ 2 મિનિટનો સમય હોય. તો આ પીડા છે ને, તમે જ્યાં સુધી સામાન્ય માણસ નથી થતા ત્યાં સુધી નથી સમજાતી. આવા આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર આવા કરોડો લોકો છે, જેમણે, હું એવું કહીશ કે કરોડો લોકો છે, કદાચ અતિશયોક્તિ નથી, કે જેણે ગાંધીનગર કે વિધાનસભા નથી જોઈ, જેણે સચિવાલયના પગથિયા નથી ચડ્યા. પણ આમાં એવું બની શકે કે અધિકારીઓ કામ કરે એના માટે જે ઉપરનો આગેવાન હોય એ જો સશક્ત હોય તો કામ બહુ ફટાફટ થાય, એવું શાસનમાં બી જોયું હશે, અને હવે ન થતું હોય એવું પણ જોયું. એ વાત સાચી છે. મેં નરેન્દ્ર મોદીનું શાસનને પણ જોયું. નરેન્દ્ર મોદી પોતે કામ કરતા હતા. નરેન્દ્ર મોદી સાથેના ગમાણગમા બાજુ પર મૂકો, એમના નિર્ણય સાચા કે ખોટા એ પણ અત્યારે બાજુ પર મૂકો, પણ એ કામ કરે છે. એ કામ કરે છે એટલું ને કામ લેતા પણ એમને આવડતું હતું. અધિકારીઓને એ ખબર હતી કે કામ કરવું પડશે. એમના પછી પણ જે મુખ્યમંત્રીઓ આવ્યા, જેમાં હું આનંદીબેન પટેલની વાત કરું, તો એમનાથી અધિકારીઓ ડરતા હતા કે ચૂક થશે તો મર્યા. એ ડર એક મુખ્યમંત્રીનો હોવો જોઈએ. જે કંઈક અંશે ભૂપેન્દ્રભાઈમાં એ ડર છે, કારણ કે એમણે પણ ઘણા બધા લોકોને ઓપરેશન ગંગાજળ હેઠળ રવાના કર્યા. છતાં એમનામાં રહેલો પેલો ભલો માણસ, એમની ભલમનસાઈનો લાભ આજે પણ અધિકારીઓ લે છે. હવે એમનો સ્વભાવ એવો છે કે હું કામ કરીશ, હું કોઈને કહીશ નહીં તમે કામ કરો. હું કોઈને કહીશ નહીં તો આ લોકો કામ કરતા નથી.